રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરની મુલાકાતે છે। અનેક જગ્યાએ લોકાર્પણ કર્યા, અનેક પોલીસ સ્ટેશનના લોકાર્પણ કર્યા, તો સભા પણ ગુંજવી। દર્શક મિત્રો, 108 ફૂટ જે અગરબત્તી બનાવવામાં આવી છે અને અયોધ્યા ખાતે મોકલવામાં આવે છે, ત્યાં પણ હર્ષ સંઘવી જેઓ ગૃહમંત્રી છે ત્યાં હાજરી આપશે। ફતેપુરા વિસ્તારમાં જ એક જૈન દેરાસર આવ્યું છે, ત્યાં હર્ષ સંઘવીએ દર્શન કર્યા છે। સાથે જ જૈન અગ્રણી દ્વારા ધારાસભ્ય મનીષાબેન વકીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સાલ ઓઢાડી અને સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ વિજયભાઈ શાહ પણ ઉપસ્થિત હતા, ત્યારે જૈન અગ્રણી દ્વારા જ વિજયભાઈ શાહનું પણ સ્વાગત થયું છે। मुसलमान समाज ने आपी मुसलमान समाज बोलो जीना शासन भाजपा प्रमुख છે बोलो जीना शासन हजार वर्षની પુરાની પ્રતિમા મહુડીની આગળની પ્રતિમા નીકળેલી અહીં લઈ આવેલા। આજે ફતેપુરા ખાતે શંખેશ્વર પાર્શ્વનાથનું જિનાલય છે। લગભગ 400 વર્ષ જૂનું પ્રાચીન જિનાલય છે અને 1000 વર્ષ કરતાં વધારે એવી ભગવાનની પ્રતિમા શંખેશ્વર પાર્શ્વનાથની સુંદર મજાની બિરાજમાન છે। આપણી સાથે અહીંયાના મુખ્ય ટ્રસ્ટી પ્રકાશભાઈ કાંટાવાલા છે। પ્રકાશભાઈને પૂછીએ, આજે ગૃહમંત્રી આવે છે, આખો કાર્યક્રમ શું છે પ્રકાશભાઈ? ફતેપુરા વિસ્તારમાં આજુબાજુ કોઈ પણ જૈનો છે નહીં, છતાં પણ દર રવિવારના દિવસે 3000થી વધારે લોકો પરમાત્માના પ્રભાવને આધીન દર્શન કરવા માટે, પૂજા સેવા કરવા માટે આવી રહ્યા છે। અને ગઈકાલે ફતેપુરા પોલીસ ચોકીનું નિર્માણ કરવા માટે ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી આવ્યા એવા સમાચાર મળ્યા અને તરત જ શ્રી હર્ષભાઈને મેં ફોન કરતાં તરત જ 1 મિનિટ માટે વાત કરી અને મને કહ્યું મારા પીએ સાથે વાતચીત કરી અને હું ત્યાં ચોક્કસ દર્શન કરવા આવીશ। આ જિનાલય 400 વર્ષ જૂનું જિનાલય છે। ફતેપુરા દેરાસર 400 વર્ષ પહેલાં અહીંયા ઝવેરીઓની સંખ્યા હતી। ત્યાર પછી સમયાંતરે કાળ બદલાતા અત્યારે પરિસ્થિતિ શ્રીફળના વેપારીઓને અન્ય કોમોની થઈ ગઈ છે અને આ દેરાસરની આજુબાજુ કોઈ પણ જૈનોની વસ્તી ન હોવા છતાં પણ મુસ્લિમ સમાજ અમારી જોડે મિત્રતાપૂર્વક રહે છે અને મુસ્લિમો સમાજને અમારે ત્યાં સંદેશ છે કે તમારે કોઈ ચિંતા કરવી નહીં પ્રકાશભાઈ, આ દેરાસર અમારું છે, અમે સાચવીને રહીશું। આવા સંદેશ સાથે નિશ્ચિંતપૂર્વક અમે ફતેપુરા દેરાસરમાં આવીએ છીએ અને આજના દિવસે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું અમે અંતઃકરણપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ। એ પોતે જન્મે જૈન છે પણ દરેક ધર્મની આસ્થા રાખી અને આજે અહીંયા પધારી રહ્યા છે। ફરીથી ફતેપુરા જૈન દેરાસર એમનું હાર્दिक स्वागत करे छे। साथ कारी अहमद साहब है जो यहाँ फतेहपुरा में शंखेश्वर पार्श्वनाथ जिनालय है। अभी हर संघवी साहब आ रहे हैं, पूरा कार्यक्रम क्या है जरा बताइए। यहाँ पर जो प्रोग्राम रखा गया है वो श्री संघवी साहब तशरीफ़ ला रहे हैं, जो हमारे गृह मंत्री है। उनके इस्तकबाल के लिए हम यहाँ पर हिंदू मुस्लिम ख़ास तौर पर जैन समाज के लोग और इसी मंदिर के ट्रस्टी जैन देरासर प्रकाश भाई जो अवारनवार जो भी प्रोग्राम होते रहते हैं हमेशा मुसलमानों को उसमें शरीक करते रहते हैं, क्योंकि इनको बखूबी मालूम है, अच्छी तरीके से वो जानते हैं कि ये मंदिर ऐसी जगह पर है जहाँ चारों तरफ मुसलमानों की आबादी है, लेकिन शांति अमन बना रहे, इसलिए जो है हमेशा ऐसे प्रोग्राम में मुसलमानों को शिरकत करते रहते हैं ताकि एक अच्छा पैगाम इस स्टेज से आपके माध्यम से पहुँचे।